જિલ્લામાં 11 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સૌથી વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ દ્રશ્યો લાઠી તાલુકા પંચાયતમાં જોવા મળ્યા હતા, જ્યાં ઘડીભર માટે વાતાવરણ ગરમાઈ ગયું હતું. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદના દાવેદાર રમીલાબેન પુનતિયા બેઠક માટે મોડા પહોંચતા રાજકીય માહોલ ગરમાયો હતો, જ્યારે કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે ભાજપના ઉમેદવારને અટકાવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જોકે ચૂંટણી અધિકારીએ નિયમો મુજબ રમીલાબેન પુનતિયાને સભાખંડમાં બોલાવ્યા હતા અને અંતે ભાજપના ટેકાથી આમ આદમી પાર્ટીના સભાડિયા બેઠકના સભ્ય રમીલાબેન પુનતિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ઓબીસી મહિલા ઉમેદવાર ન હોવાથી આપના સભ્યને પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઉપપ્રમુખ પદે પંકજ બલરની વરણી કરવામાં આવી હતી, જ્યારે કારોબારી ચેરમેન તરીકે રિંકલબેન પરમારની પસંદગી કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આપના સભ્યને પ્રમુખ બનાવીને તાલુકા પંચાયત પર સત્તા હાંસલ કરતા સમગ્ર જિલ્લામાં નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ખાસ કરીને જે આપના ચૂંટાયેલા મહિલા સભ્યને ભાજપ દ્વારા પ્રમુખનો હોદ્દો આપવામાં આવ્યો છે. રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે. આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા. અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે. અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે. અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.